હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો અત્યારે હું બેઠો છું મારા સ્ટડી ટેબલ ઉપર અને મેથ્સ સબ્જેક્ટ છે એ કરવાનો છે અને સાથે સાથે આપણે નાસ્તો પણ કરવાનો છે. તો પ્રોટીનવાળો નાસ્તો કરી લઈએ આપણે. તો ચણા ખાધા છે, ચણા પલાળ્યા હતા રાત્રે, તો એ ચણા ખાવાના છે અને ચણાની સાથે ડુંગળી અને ટામેટું કાપ્યું છે. તો પ્રોટીન જરૂરી છે, તો ચણા સવારે વહેલા ખાઓ તો સારું એમ. રેગ્યુલર જ્યારે રનિંગ ચાલુ હતી ત્યારનું ચણા ચાલુ જ છે, તો હવે ચણા ચાલુ જ રાખ્યા છે, બરાબર. તો દિવસમાં પ્રોટીનને બધું જે જરૂરિયાત છે ચણા પૂરી કરી દે છે. ભૂખ ઓછી લાગે છે એટલા માટે ચણા ખાઈ અને પછી આ સિલેબસ પ્રમાણે આપણે ટોપિક જેટલા બાકી છે બધું કરી દઈશું. અને મેથ્સમાં આ રીતે કરવાનું છે, આ બે વસ્તુ. તો આમાંથી સોલ્વ કરવાના છે ક્વેશ્ચનો. અને જાહેર વહીવટ તો આપણું પૂરું થઈ ગયું છે, એટલું બધું છે નહીં. અને હવે ચણા ખાઈ અને ફટાફટ મારું સ્ટડી છે એ ચાલુ કરવાના હતા એ સોલ્વ કરી દીધા છે. અને હવે મારે જોવાનું છે વિડીયો, બરાબર. તો હું તમને બતાવી દઉં થોડો કે આપણે લાઈવ બેચ છે એ ચાલુ કરે છે. અને કયું જોવાનું છે? ડેટા ઇન્ટરપ્રિટેશનનો લેક્ચર જોવાનો છે, બરાબર. તો એ લેક્ચર ચાલુ કરું અને પછી આપણું મેથ્સ છે એ પૂરું થઈ જશે. પછી ધીરે ધીરે રિવિઝન ચાલી રહ્યું છે અત્યારે. તો આ છે મેથ્સ છે, બરાબર. તો દોસ્તો, બપોરના 1 વાગે છે અને મારું જે ગણિતનો હતું લેક્ચર એ પૂરું કર્યું છે અને એક્ઝામ્પલ થોડા સોલ્વ કર્યા છે. તો હવે હું થોડું જમી અને પછી ફરીથી મારું સ્ટાર્ટ કરીશ જે સ્ટડી કરવાનું છે. તો બીજો સબ્જેક્ટ લઈશ, થોડી વાર સમય રેસ્ટ આપી અને પછી બીજો સબ્જેક્ટ ચાલુ કરીશ. તો રાતનું મારું જમવાનું રેડી છે, દાળ બાટી, બરાબર. તો હવે હું જમી લઉં અને પછી મારું વાંચવાનું છે એ ચાલુ કરીશ. તો દોસ્તો, હવે ખાઈને બેઠો છું મારા સ્ટડી ટેબલ ઉપર અને મેથ્સ છે એ પૂરું કર્યું છે. અને હવે મારે ચાલુ કરવાનું છે બંધારણ. બંધારણ છે 25 માર્ક્સનું છે, બરાબર, બીએસઆઈમાં, એટલા માટે. અને બંધારણની સાથે સાથે આપણે ગણિત પણ કર્યું છે, એટલે મને વાંધો નથી. તો મારું વસ્તુ એ જ કહેવું છે, વાંચ્યા પહેલાં થોડું કહી દઉં કે જો ગણિતની તૈયારી કરો છો તો ગણિતની સાથે એક બીજો પણ સબ્જેક્ટ રાખો, 2-3 સબ્જેક્ટ રાખો. મેં અગાઉ પણ વાત કરી છે કે હવે ટાઈમ નથી તો 2-3 સબ્જેક્ટ સાથે રાખવાના, એટલે વાંધો ના આવે. એટલે 2-3 સબ્જેક્ટ ઓલ્ટરનેટિવ વાંચો એટલે કંટાળો પણ ના આવે. અને રોજના 10 થી 12 કલાક થવા જોઈએ. મારે હવે રોજના 10 થી 12 કલાક થાય છે. તો પેપર 2 છે, બરાબર. એક પાર્ટ એ અને પાર્ટ બી, બરાબર, અને પેપર 2. તો પાર્ટ એમાં 2 સબ્જેક્ટ છે, મેથ્સ, રીઝનિંગ. અને પાર્ટ બીમાં પણ ખાસા સબ્જેક્ટ છે, બરાબર. 3, 3, 6 અને 1, 7 સબ્જેક્ટ જેવા આ છે. અને 8 જેવા સબ્જેક્ટ આ છે. અને પેપર 2માં 2 લેંગ્વેજના પેપર છે, ગુજરાતી અને અંગ્રેજી, બરાબર. તો બધામાં 40% લાવવાના જરૂર છે. તો એક પાર્ટ એમાંથી લો, બરાબર, એક પાર્ટ બીમાંથી અને એક પેપર 2માંથી. એ રીતના તૈયારી કરશો એટલે વાંધો નહીં આવે. બાકી બીજું કશું છે નહીં આમાં. એટલે હું અત્યારે બંધારણ વાંચું થોડું, અને બંધારણ વાંચ્યા પછી ખ્યાલ આવે કે હવે આપણે કેટલી સ્પીડમાં વાંચવું જોઈએ, કયા કયા સબ્જેક્ટ સાથે રાખવા જોઈએ, એ બધું, બરાબર. તો વ્લોગમાં બન્યા રહો અને આજે કેટલા વાગ્યા સુધી વાંચું છું એ જોઈએ, બરાબર. તો ફટાફટ મારું વાંચવાનું છે એ પૂરું કરી દઉં. બંધારણના અનુચ્છેદ છે એ ખાસ કરવાના છે, અગત્યના અનુચ્છેદ છે. તો આ અનુચ્છેદ છે બધા અલગ છે મારી બુકમાં, બરાબર. એ બધા કરી દઉં, આટલા જ છે, બહુ ખાસ નથી, 2-3 ટપકા છે, એટલે ફટાફટ પૂરા કરી દઉં અને પછી બીજું ટોપિક વાંચું. તો દોસ્તો, મારો બંધારણના 2 ટોપિક પૂરા કરી દીધા છે અને હવે આપણે સૂઈ જઈએ. અને કેટલો ટાઈમ થયો છે અત્યારે રાતના જોઈ શકો છો તમે, 1 વાગી ગયો છે, બરાબર. તો 1 વાગીને 6 થયા છે. તો હવે સૂઈ જાઉં છું. થોડુંક કોઈ વધારે ઉજાગરો કરવો નથી હવે. અને ફટાફટ મારું કામ પૂરું કરી દીધું છે મેં આજે. અને લખવાનું થોડું બાકી છે, કાલે સવારથી લખવાનું ચાલુ કરી દઈશ. અને જો તૈયારી કરો છો તો એક વસ્તુ ધ્યાન રાખવાનું કે ટાઈમસર સુવાનું રાખો, સારી ઊંઘ લો, કસરત કરો, બરાબર. કસરત કરો કાં તો યોગા કરો, 2 વસ્તુ કરો. એટલે એનાથી એ થાય કે રેગ્યુલર છે એ રેગ્યુલરમાં જે તમારો થાક છે, મગજનો દુખાવો છે, વિચારો છે, એ બધું સ્ટ્રેચ હોય તમારા મગજનું, એ બધું ઓછું થઈ જાય. એટલે કસરત કરવું જરૂરી છે, સાથે સાથે મેડિટેશન પણ કરવાનું સવારે વહેલા ઉઠીને. તો આપણી પ્રિપરેશન છે એ થોડી સારી રહે, બરાબર. કોઈ બીમારી ના થાય અને આપણું જે રૂટીન છે એ સવારથી સાંજ સુધીનું સારું રહે, બરાબર. એ પ્રમાણે એટલા માટે હું કસરત કરતો હોઉં છું. સવારે થોડીક વોર્મઅપ જેવી કસરત કરી દઉં છું, પછી સાંજે જીમમાં જાઉં છું, એટલા માટે કે આપણી હેલ્થ પણ જરૂરી છે તૈયારી સાથે સાથે. એટલે 10 થી 12 કલાક વાંચું છું. તો
એવું જરૂર નથી કે આખો દિવસ વાંચવું જોઈએ, બરાબર. એમાંથી 1 કલાક આપણે કસરતને આપવો જોઈએ આપણા શરીર માટેને, બરાબર. તો મેન્ટલી અને ફિઝિકલી બંને રીતના ફિટનેસ રાખવી જોઈએ એમ. એટલે અત્યારે વાંધો નહીં, જે તમને યોગ્ય લાગે એ રીતે, પણ આ તો મારું પર્સનલ એક્સપિરિયન્સ છે કે આ રીતના કરો તો વાંધો ના આવે, બરાબર. અને જો તમારે હવે ઓગસ્ટ જુલાઈથી જાન્યુઆરી સુધીનું કરંટ અફેર છે, બરાબર, એ કરવું હોય તો આપણે લિંક મૂકી દીધી છે નીચે, તો ત્યાંથી આઈસી રાજકોટનું કરંટ અફેર છે એ 320 રૂપિયાનું મળે છે, એ મંગાવી શકો છો, બરાબર. અને મેથ્સની બુક બતાવે નીરજ પ્રવાસનની, એ તમે મંગાવી શકો છો ઓનલાઈન, એ પણ સારી છે. અને બીજું જાહેર વહીવટ જોઈતી હોય તો મને કોમેન્ટ કરજો, બરાબર. જાહેર વહીવટમાં બહુ ખાસ જરૂરી છે, પીએસઆઈમાં 5 મુદ્દાઓ છે, એટલે એ કરવા જરૂરી છે. તો જાહેર વહીવટની મારી જોડે બુક છે, હું તમને બતાવું, તો એ તમે જોવી જ પડશે, કેમ કે જાહેર વહીવટ ક્યાંય બજારમાં મળતી નથી. આ જાહેર વહીવટની બુક છે મારી જોડે, બરાબર. આનો બુક રિવ્યૂ પણ કર્યો છે, તે ખાસ જોઈ લેજો અને ખૂબ ઉપયોગી થશે, બરાબર. અને જો એક્ઝામ છે એ માર્ચની એન્ડિંગમાં આવશે, બરાબર. પીએસઆઈની એક્ઝામ માર્ચની એન્ડિંગમાં કાં તો એપ્રિલની સ્ટાર્ટિંગમાં નહીં આવે, પણ મિડલમાં આવશે, કેમ કે એપ્રિલની સ્ટાર્ટિંગમાં તો જીપીએસસી 1-2ની એક્ઝામ લેવાની છે એવી વાત આપણે ટ્વીટમાં જોયું કે હસમુખ સાહેબે કીધું છે કે એપ્રિલ 6 એપ્રિલે જીપીએસસી 1-2ની એક્ઝામ લેવાની છે, એટલા માટે. તો એપ્રિલની મધ્યમાં કાં તો માર્ચની સ્ટાર્ટિંગમાં હોઈ શકે છે પીએસઆઈની એક્ઝામ. અને કોન્સ્ટેબલની એક્ઝામ છે એ એપ્રિલની એન્ડિંગમાં કાં તો મેની શરૂઆતમાં. આ 2 શક્યતાઓ છે, તો જોઈએ હવે શું થાય છે, બરાબર. તો હવે રનિંગ પૂરું થઈ જશે પછી ખ્યાલ આવે કે કોન્સ્ટેબલની ક્યારે એક્ઝામ આવી શકે છે, બરાબર. વારંવાર બધાના ક્વેશ્ચનો આવતા હતા કે ક્યારે એક્ઝામ, આમ તેમ ફલાણું, એટલે થોડું આપણે વિડીયોમાં કહી દઈએ એમ, એટલે વાંધો ના આવે. ખાલી લાઈવમાં બધા જોડાયા હતા, પણ બહુ ઓછા જોડાયા હતા, ઘણા ખરા લાઈવમાં નહોતા જોડાયા, તો એમના માટે વાત કહેવાની બાકી હતી કે આ રીતના એક્ઝામનું શેડ્યુલ છે, બરાબર. અને તમારે કોઈ બી બુક મંગાવી છે તો આપણે વિડીયોના લિંક નીચે મૂકી દઈશું, તો તમે ત્યાંથી એનસીઆરટી જીસીઆરટી જે મંગાવવાનું એ મંગાવી દેજો. એના નીચે નામ લખેલું જ હશે એનસીઆરટી, એના નીચે લિંક હશે, તે ક્લિક કરવાનું, ત્યાંથી મંગાવી શકો છો. મારી જોડે જે બુક છે પર્ટિક્યુલર અલગ અલગ, જેમ કે ઇતિહાસ, ભૂગોળ, કલ્ચરની, બરાબર, એ મંગાવી હોય એની પણ મેં લિંક મૂકી દીધી છે. બંધારણની અલગથી મંગાવી એની પણ લિંક મૂકી છે, બરાબર. મેથ્સની મંગાવી તો પણ, અને કરંટ અફેર તો ખાસ મંગાવી દેજો. 320 રૂપિયાનું છે, 6 મહિનાનું, બરાબર. ક્યાંય નહીં મળે તો એ મંગાવી દેજો. આઈસી રાજકોટનું, બરાબર, જુલાઈથી જાન્યુઆરી સુધીનું 6 મહિનાનું, બરાબર. તો એ કરંટ અફેર ખાસ મંગાવી દેજો, તો પછી ભેગું નહીં થાય. અત્યારે કરશો તો જ વાંધો નહીં આવે. હવે એક્ઝામને 1.5 મહિનો બાકી છે, તો ભેગું કરવું કાઠું છે, બરાબર. તો દરરોજ કરવું જરૂરી છે, તો કરંટ અફેર ખાસ મંગાવી દેજો. અને મંથલી મેગેઝિન મંગાવો છો, બરાબર, એ વાંધો નહીં, પૈસા હોય તો મંગાવી શકો છો. મંથલી મેગેઝિન 100 રૂપિયાનો આવે છે, 6 મહિનાનું કરવા જશો તો 600 રૂપિયા થશે. પેલું અડધામાં પૂરું થઈ જશે 320 રૂપિયા. એટલે તમારી પૈસા ખોટા યુઝ ના થાય એ માટે 320 રૂપિયામાં તમારો આરામથી થઈ જાય. કાં તો વીકલી પીડીએફ આવે છે કરો તો પણ વાંધો નહીં, પણ જેટલું હાર્ડ કોપી હોય તમારી જોડે એટલું વાંચવાની મજા આવે. બાકી પીડીએફ તો મોબાઈલમાં પીડીએફ જ રહી જાય છે, ક્યારે વંચાતું નથી. એટલે અને એને ઝેરોક્સ કરાવશો તો વધારે ખર્ચો થઈ જશે. એટલે સસ્તામાં પતા હોય તો આ લિંક છે ત્યાંથી ખર્ચો તમે એમેઝોન ઉપરથી તો 320 રૂપિયામાં પડશે, બરાબર. તો એ લિંકથી પરચેસ કરી દેજો. વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મોકલી દેલી છે, બરાબર. અને કંઈ બી ડાઉટ હોય તો મને જણાવજો, તો હું એનો જરૂરથી રિપ્લાય આપીશ. તો આજ માટે આટલું રાખીએ, અને ટાઈમ થઈ ગયો છે બહુ વધારે, તો હવે 1:15 થઈ ગઈ છે, તો હવે હું સૂઈ જાઉં, બરાબર. અને કંઈ બી ક્વેશ્ચન હોય તો મને કોમેન્ટ કરજો, કાં તો ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરજો, તો એનો હું જરૂરથી રિપ્લાય આપીશ. અને વ્લોગ ખતમ કરીએ. જય હિન્દ, જય ભારત.